चलो આપણે 7182 ને 43 વડે ભાગીએ। હજી સુધી આપણે જેટલા ઉદાહરણ જોયા એ બધામાં આપણે એક અંકની સંખ્યા વડે ભાગાકાર કરતા હતા, પણ અહીં 42 એ બે અંકની સંખ્યા છે। ચલો આપણે આપણી સામાન્ય રીતે જોઈએ કે 7 ને 42 વડે ભાગી શકાશે? નહીં ભાગી શકાય, 7 નાનું છે। તો 71 ને 42 વડે ભાગીએ તો 42 એકા 42 થશે, પણ અહીં 1 એ 1 ની ઉપર એટલે કે 100 ના સ્થાન પર આપણે મૂકીશું 42 એકા 42, તો 71 એની નીચે આવશે 42। હવે 71 માંથી 42 જશે તો આપણને શું મળશે? હવે આ બાદબાકી મોઢે ના થઈ શકે તો આપણે આપણી જૂની રીતે પણ કરી શકીએ। અહીં આપણે જોઈશું 70 માંથી 40 જાય તો 30, એટલે 71 માંથી 42 જાય તો 29 થવા જોઈએ, પણ ચલો જૂની રીતે કરીએ કે 1 માંથી 2 બાદ નહીં થાય તો આપણે દશકના સ્થાન પરથી 10 ઉધાર લઈશું, તો 7 ચીકીને 6 અને 1 ની જગ્યાએ 11। હવે 11 માંથી 2 જાય તો થશે 9 અને 6 માંથી 4 જાય તો થશે 2। હવે આપણે જમણી બાજુ ખસીશું અને 8 ને નીચે ઉતારીશું 298। હવે આપણે 298 ને 42 વડે ભાગવાનું છે। હવે એ સમસ્યા થશે, 42 નો ઘડિયો આપણને આવડતો નથી તો આપણે અહીંયા ધારણાઓ કરવી પડશે। હવે આપણે ધારીએ કે 42 ગુણ્યા 9 અને એનો જે જવાબ મળશે એ જો 298 થી મોટો હશે તો તમે જે 9 ધાર્યા હતા એ ખોટા છે, તમારે એને ઘટાડવું પડશે કારણ કે એનો ગુણાકાર 298 થી મોટો થાય છે। પણ હવે હું કહું કે 42 ગુણ્યા 2 અને એને જવાબ એ 298 થી નાનો છે, પણ એ જવાબને જ્યારે 298 માંથી બાદ કરો છો અને જે શેષ મળે છે એ 42 માંથી મોટી છે, તો હું કહી શકું કે આ ધારણા બહુ નાની છે, મારે મોટી ધારણા કરવી પડશે। ચલો હું ધારું છું 7, તો 42 ગુણ્યા 7 તો થશે 7 દુ 14, 7 ચોક 28 ને 1 29। સરસ, મારી ધારણા બહુ નજીક છે। હવે બાદબાકી કરું, અહીં 294 298 થી નાના છે અને બાદબાકીમાં 8 માંથી 4 જાય તો 4, 29 માંથી 29 જાય તો 0 અને 4 એ 42 થી નાના છે। તો ચલો હજી હું એક સ્ટેપ ખસું અને 2 નીચે ઉતારું। હવે 42 ને 42 વડે ભાગું તો 42 એકા 42। હવે બાદબાકી કરું તો 0, તો અહીંયા મારી પાસે કોઈ શેષ બચતી નથી, તો મતલબ 7182 ને 42 વડે ભાગું તો જવાબ થશે 171 અને શેષ રહેશે 0।